ગુજરાતની જે સ્થાનિક ચૂંટણીઓ થઈ રહી છે એક જાતનું નાટક જ છે. લોકો બિચારા લાચાર છે, બધા લોકો એમનાથી વિરુદ્ધ છે. છતાં બી આ ચૂંટણી દ્વારા જે ફારસ ઊભું કર્યું છે આ લોકોએ, એ સીમાંકનનું જે તૂત ઊભું કરીને જે આદિવાસી એરિયા છે, એસસી એરિયા છે, ઓબીસી એરિયા છે, એની વસ્તી ગણતરીની કરીને ચૂંટણી થઈ ગયા પછી વસ્તી ગણતરી રાખી તો એક રાજ્યની અંદરથી જે વોટ ઓછા થયા છે, કોઈમાં 90 લાખ, કોઈમાં 91 લાખ, તો મોટા ભાગની જે પછાત જાતિઓના જે મત છે એ મતને આ લોકોએ બહાર કરીને ચૂંટણી જીતવાની જે ચેષ્ટા કરી છે. અહીં લોકશાહી જેવું કંઈ છે જ નથી. કેટલી બધી યોજનાઓ, નરેગા યોજનાની અંદર બચું ખાબડ જેવો ગુજરાતનું આખું બજેટ ખાઈ ગયો, છતાં એને કશું નહીં. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચની અંદર પાર્ટીના તે વખતના પ્રમુખ જ પૈસા લે કરોડ ઉપર આના નરેગાના, તો એનું નામ નહીં આવે. લોકશાહી જેવું અહીંયા આગળ કશું છે જ નથી ગુજરાતની અંદર ને દેશની અંદર. આપણે તો લોકશાહી જેવું નેપાળની અંદર જે સરકાર બની અત્યારે, એવા સરકારનું આગમન ભારતની અંદર થાય તો જ લોકોને ફાયદો થઈ શકે છે, તો જ લોકોનો અવાજ ત્યાં સુધી પહોંચી શકે છે. બાકી એને કોઈ પહોંચાડી શકે એવું નથી. ઈવીએમની અંદર સેટિંગ કરીને આ બધું બેઠા છે એ લોકો. મતદાન જે શબ્દ છે, મતાધિકાર હોવો જોઈએ. દાન એટલે પાછું નહીં લેવાની શરતે આ લોકો એમ કહે છે કે તમને દાન આપી દો છો મતનો, અમે જે કરીએ તે ખરું. પણ લોકોએ બી સમજવાની જરૂર છે, આ સંવિધાનિક શબ્દ નથી. જે મતાધિકાર વાપરવો જોઈએ ને એ લોકોને કોઈ દિવસ મત જ નહીં આપવો જોઈએ. બેલેટથી ચૂંટણી એમની તાકાત હોય તો બેલેટથી ચૂંટણી કરવી જોઈએ ગુજરાતની અંદર. તો હું ચેલેન્જ કરી આપું કે ભાજપ જીતે છે બેલેટના રાજની અંદર, તો આપણે માનીએ કે લોકો તમારી સાથે છે. બાકી આ એક જાતની જોહુકમી અધિકારીઓ દ્વારા દબાવવાની જે કોશિશ છે, આજે દબાવી રહ્યા છે. કેટલાય ફોર્મ એ લોકોએ ઊંચકી જઈને ભરી દીધા છે. એને મુક્ત ચૂંટણી આ ગુજરાતમાં કોણ કહે? મારે એમ કહેવું છે. એક જાતની ઇજારાશારી દબાવી દેવાની વાત છે. બ્રાહ્મણ રાજ, હિન્દુ રાજ કરી દેવાની જે વાત છે તે અહીંથી ગુજરાતમાંથી શરૂ કરી છે, આવી જો હુકમ કરીને. એટલે આને હું મુક્ત ચૂંટણી કહેવા માંગતો નથી અને કહેતો પણ નથી.